કડી વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ નામાંકન ફોર્મ ભર્યું છે। રમેશ ચાવડાએ 2012માં કડી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેતા હિતુ કનોડિયાને હરાવી ધારાસભ્ય બન્યા હતા। તેમણે ફરી એકવાર આ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે। તેમણે જણાવ્યું હતું કે કડીના તમામ ગામો સાથે મારું નાતું છે અને હું વિકાસના મુદ્દે જનતાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છું। તો કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે। કોંગ્રેસના રમેશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પોતાના ટેકેદારો સાથે કડી પ્રાંત ઓફિસથી નામાંકન ભર્યું છે। કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ત્રીજું ફોર્મ ભરાયું છે। સંવાદદાતા સંકેત જોડાય છે। સંકેત, શું જાણકારી? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેના અનુસંધાને અત્યારે હાલ ફોર્મ ભરવાની જે આજ છેલ્લી દિવસ છે તેના અનુસંધાને આજ મોટી સંખ્યામાં જે સ્થાનિક જે રહીશો છે તેને સાથે અત્યારે ટેકેદારો સાથે ભાજપ હોય, કોંગ્રેસ હોય અને આમ આદમી પાર્ટી હોય શંકરસિંહ વાઘેલા જે પાર્ટી છે તેમના પણ અત્યાર સુધીમાં ફોર્મ ભરે છે। અત્યાર સુધીમાં 4 ફોર્મ ભરાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે। મોટી સંખ્યામાં નેતાઓ સાથે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ લોકોએ પોતાની ઉમેદવારી અત્યારે નોંધાવી છે। સમી સાંજ બાદ સ્પષ્ટ ચિત્ર ખ્યાલ આવશે કેટલા ઉમેદવારોએ અત્યારે હાલ પોતાનું જે ચૂંટણી છે તેના અનુસંધાને અહીંયા ઉમેદવારી નોંધાવી છે। જી, આભાર।